वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरो नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओं शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શું વ્યાસ સૂત્રમાં એવું લખેલું છે કે પુરુષોત્તમ પ્રગટ થાય ત્યારે એની સાથે એના અવતારો તથા એના ભક્તો પણ પ્રગટ થાય, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચન હું કેવલ ને કેવલ સંપ્રદાયના વિદ્વાનો પ્રત્યે કરું છું। તો સંપ્રદાયના દરેક વિદ્વાનો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને પછી નક્કી કરે કે આ પ્રવચનની અંદર જે શબ્દો આવેલા છે એ શબ્દો શું સ્વામીએ કહેલા છે। તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાર્તા 1287માં સ્વામીના નામ પર કોઈક આસુરી પ્રકૃતિના મનુષ્ય અભણ અજ્ઞાની એવું કહે છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી। અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ ઇત્યાદિક અવતાર તથા ઐશ્વર્યાર્થી તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે, અને એ સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે ત્યારે એ જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય તથા ત્યાગી થાય ત્યારે જો એને મહારાજની સાથે હેત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે છે। પણ એ અવતારાદિક અહીં સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારી રૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને તે સાથે જોડાણો હોય તો તેને તેઓ પોતાને ત્યાં લઈ જાય છે, અને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે। તે અહીંયા આવે છે ત્યારે કાં તો એક દેહને ત્યાં મેલીને બીજે દેહ કરીને આવે છે, અથવા બીજાને પોતાની ગાદી અર્થાત કે સત્તા સોંપીને આવે છે, પછી અહીંયા આવીને પુરુષોત્તમની ઉપાસના દ્રઢ કરીને પોતાની ખોટને તાળીને પછી પોતે જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે, અને પછી પોતાની આવરડામાં જેટલા વર્ષ બાકી રહ્યા હોય તેને પૂરા કરીને પછી ત્યાંથી અક્ષરધામમાં જાય છે। પણ તે આવરદાને ભોગવ્યા વિના પાદરા અહીંથી અક્ષરધામમાં જવાય નહીં। તે માટે મુમુક્ષુ હોય તેને ભગવાનના જેવું હેત કોઈ મુક્ત કે સાધુને વિશે ન કરવું, ને જો તેવું હેત તેમને વિશે કરે તો તેને પણ પોતાને વિશે જોડે માટે વિચારીને હેત કરવું। આ વાત અવશ્ય સમજવાની છે। ભક્તો, આ પ્રમાણે આ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર 12મા નામની વાતની અંદર આ વાત લખેલી છે। અહીં સ્પષ્ટ રૂપે પ્રારંભની અંદર એવું લખ્યું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યારે આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતું નથી। અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર ઇત્યાદિ અવતાર તથા ઐશ્વર્યાર્થીને લઈને એ પુરુષોત્તમ જે છે
એ ધરાતલ પર દેહ ધારણ કરે છે. ભક્તો, સંપૂર્ણ વ્યાસ સૂત્ર જે છે અમે સૂક્ષ્મતાથી અવલોકન કરેલું છે. ભગવાનની કૃપાથી હું વેદાંતનો વિદ્યાર્થી છું અને મારા અભ્યાસકાળ દરમિયાન અમે સંપૂર્ણ વેદાંત શાસ્ત્ર જે છે એ ભણેલા છે. રામાનુજાચાર્યજીએ જે શ્રી ભાષ્યની રચના કરેલી છે એ પણ અમે ભણ્યા છે. શંકર વેદાંત જે છે એ પણ ભણ્યા છે. આ ઉપરાંત વલ્લભાચાર્યજીએ જે વેદાંત સૂત્ર અર્થાત કે વ્યાસ સૂત્રની ઉપર અણુભાષ્યની રચના કરેલી છે, મધ્વાચાર્યજીએ પૂર્ણ પ્રગ નામના ભાષ્યની રચના કરેલી છે, નિંબાર્કાચાર્યજીએ વેદાંત પારિજાત સૌરભ નામના ભાષ્યની રચના કરી છે. આ બધા ભાષ્ય જે છે એ અમારા વેદાંતના અભ્યાસ દરમિયાન અમે અવલોકન કરેલા છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મ મીમાંસા નામનું ભાષ્ય વેદાંત સૂત્રની ઉપર રચેલું છે તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વેદાંત સૂત્ર અર્થાત કે વ્યાસ સૂત્રની ઉપર સૂત્રાર્થ દીપિકા નામનું ભાષ્ય અર્થાત કે ટીકા જે છે એ રચેલી છે. પરંતુ એક પણ જગ્યાએ આ સ્વામીની વાતોની અંદર જે વાત લખેલી છે એ વાત અંદર જોવા મળતી નથી. અહીં વાતોની અંદર તો એવું લખેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે કે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે તે ભેળા બીજા અવતાર અને બહુ બ્રહ્માદિક દેવતા એની સાથે દેહ ધારણ કરે છે. આવી વાત એક પણ જગ્યાએ લખેલી છે જ નહીં. આપણા સંપ્રદાયના સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જે બ્રહ્મ મીમાંસાની રચના કરેલી છે અર્થાત કે વેદાંત સૂત્રની ઉપર બ્રહ્મ મીમાંસા નામની ટીકા લખેલી છે તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સૂત્રાર્થ દીપિકા નામની ટીકા લખેલી છે, એની અંદર પણ આ વાત જે છે જોવા મળતી જ નથી. તો આ વાત આવી ક્યાંથી? એના પરથી જ એમ સિદ્ધ થઈ જાય છે કે આ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત જે છે એ સ્વામીએ નથી કરેલી, પરંતુ કોઈ અજ્ઞાની વ્યક્તિએ, કોઈક મૂર્ખ વ્યક્તિએ આ વાત જે છે એ લખેલી છે. વેદાંત સૂત્રની અંદર 4 અધ્યાય છે અને 16 અધિકરણ છે. આચાર્ય રામાનુજાચાર્યની ગણના, સદગુરુ મુક્તાનંદ સ્વામીની ગણના અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ગણના પ્રમાણે આ વ્યાસ સૂત્રના 545 સૂત્ર છે. આ સૂત્રોની રચના જે છે એ સાક્ષાત ભગવાનના અવતાર વેદવ્યાસજીએ કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના 8 અભીષ્ટ શાસ્ત્રોની અંદર આ શાસ્ત્રને સ્થાન આપેલું છે. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી, 4 વેદ અને વ્યાસ સૂત્ર શિક્ષાપત્રીની અંદર આ વાત લખેલી છે. તો આ વ્યાસ સૂત્ર જે છે એ વ્યાસ સૂત્રના 4 અધ્યાય છે. પ્રથમ અધ્યાય જે છે એ સમન્વય નામનો અધ્યાય છે. દ્વિતીય અધ્યાય જે છે એ વિરોધ પરિહાર નામનો અધ્યાય છે. તૃતીય અધ્યાય જે છે એ સાધન અધ્યાય છે અને ચતુર્થ અધ્યાય જે છે એ ફળ અધ્યાય છે. સમન્વય અધ્યાયની અંદર નિત્ય, સ્થિર અને શાશ્વત સુખમય બ્રહ્મ તત્વને જાણવા અને પામવા જિજ્ઞાસા કરવી, વિશ્વ સર્જન કાર્યમાં બ્રહ્મ તત્વ એક જ નિમિત્ત અને ઉપાદાન કારણ અને સહકારી કારણ છે અને બધા જ શ્રુતિ વાક્યો જે છે એ બ્રહ્મ તત્વનું જ પ્રતિપાદન કરે છે. અને આ ઉપરયુક્ત વિગતો જે છે એ વ્યવસ્થિત સમજાવવા માટે વિવિધ સૂત્રોનો વિભાગથી શ્રુતિ વાક્યોમાં સમન્વય કરવાનો ભગવાન વેદવ્યાસજીએ પ્રયાસ કરેલો છે. આટલી વસ્તુ જે છે એ પ્રથમ અધ્યાયની અંદર છે. દ્વિતીય અધ્યાયની અંદર દર્શન શાસ્ત્રો
અને વ્યાસ સૂત્રને પરસ્પર વિરુદ્ધ હોય એવા સિદ્ધાંતોનું શ્રુતિ વાક્ય વડે સમાધાન કરીને વેદાંત સિદ્ધાંત શ્રુતિ વાક્યને અનુસારે સત્ય છે અને એ જ સ્વીકાર્ય છે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે. તૃતીય અધ્યાય જે સાધન અધ્યાય છે, એ સાધન અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ ઉપાસનાના પ્રકારો, ઉપાસનાની અનિવાર્યતા, વિવિધ પ્રકારની ઉપાસનામાં ઉપાસનાના અંગોની આવશ્યકતા, તે અંગેની શંકાઓ, તેના સમાધાન, ઉપાસનાનો અધિકારી, તેની યોગ્યતા તથા નિવૃત્ત પરાયણ વાનપ્રસ્થી તથા સંન્યાસીની ઉપાસનાનો પ્રકાર તથા પ્રવૃત્તિ પરાયણ ગ્રહસ્થ આશ્રમીની ઉપાસનાના પ્રકાર વગેરે વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. અને ચોથું, જે ફળ અધ્યાયના નામથી કહેવામાં આવે છે, આ ફળ અધ્યાયની અંદર બ્રહ્મ વિદ્યા વડે પરબ્રહ્મની ઉપાસના કરવાથી જ્ઞાની મુમુક્ષુ પરમાત્માનો કૃપાવંત બને છે. તે પુરુષ આ ભૌતિક શરીરનો તથા સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરીને કેવી રીતે શરીરમાંથી ઉત્ક્રમણ કરીને બ્રહ્મધામની અંદર જાય છે તેનું વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. આ ચારેય અધ્યાય અને 16 અધિકરણ જોતા એક પણ જગ્યાએ સ્વામીની આ 12મા નંબરની જે વાત જે છે અને એની અંદર જે શબ્દો લખેલા છે, એ શબ્દો કશે પણ જોવા મળતા જ નથી. ઉદ્ધવ સંપ્રદાયના તમામ આશ્રિતો, સાધુઓ તથા ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરનારા આચાર્યો આ વાત જે છે એ ધ્યાનપૂર્વક સાંભળે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર, આ 12મા નંબરની વાતોની અંદર જે એવું લખવામાં આવેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે, જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવેલા છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. આ વાત જે છે ને આખી, એ કશે પણ જોવા મળતી નથી. આપણા સંપ્રદાયની વાત તો બાજુ પર રહી. અદ્વૈત વેદાંતના પ્રકાંડ પંડિત આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પણ પોતાના ભાષ્યની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો નથી. નિમ્બાર્કાચાર્યજી, રામાનુજાચાર્યજી, શ્રી વલ્લભાચાર્યજી, શ્રી મધ્વાચાર્યજી, કોઈએ પણ આ બાબતનો ઉલ્લેખ કરેલો છે જ નહીં. તો પછી આ શબ્દો જે છે એ સ્વામીએ કેવી રીતે ઉચ્ચારણ કર્યા? કારણ કે સ્વામીએ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્રની ઉપર ભાષ્યની રચના કરેલી છે. પૂરા 545 સૂત્રોની ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકા જોવા મળે છે. તો સ્વામીએ એ ટીકાની અંદર આ બાબતનો ઉલ્લેખ તો કરેલો જ હોવો જોઈએ, પરંતુ સ્વામીની સંપૂર્ણ ટીકાનું અમે જાતે અધ્યયન કરેલું છે, પરંતુ એક પણ જગ્યાએ આ બાબતનો ઉલ્લેખ થયો જ નથી. ભક્તો, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે આ સૂત્રાર્થ દીપિકા નામની ટીકા લખેલી છે ને, એ ટીકા બહુ વર્ષો પહેલા આપણા સંપ્રદાયમાંથી છપાઈને પ્રસિદ્ધ થઈ ગયેલી છે. ઈસવીસન 1952ની અંદર વડતાલ સંસ્કૃત પાઠશાળાના પ્રધાન પંડિત રામાનુજ સંપ્રદાયના અનંગરાજ આચાર્યજીએ એના પર ભૂમિકા રચીને આ ટીકા જે છે એ બહાર પાડેલી છે. અને સાથે સાથે મુક્તાનંદ સ્વામીની બ્રહ્મ મીમાંસા નામની ટીકા પણ એમણે બહાર પાડી છે. આ બંને ટીકાની અંદર આ બાબતનો ઉલ્લેખ નથી. આ ઉપરાંત
હમણાં થોડા સમય પહેલા વિક્રમ સંવત 2072ની સાલમાં એટલે કે ઈસવીસન 2016માં વડતાલ મંદિરના આગ્રહ અને આર્થિક સહાયથી કર્ણાટક સંસ્કૃત વિશ્વવિદ્યાલયે અર્થાત કે મેલકોટે મુક્તાનંદ સ્વામી કૃત ભાષ્ય અર્થાત કે બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન છપાવીને પ્રસિદ્ધ કરેલ છે. ભક્તો, આ બ્રહ્મસૂત્ર ભાષ્ય રચના જે છે એ ઈસવીસન 1952ની અંદર જે મુક્તાનંદ સ્વામીની બ્રહ્મ મીમાંસા નામની ટીકા બહાર પડેલી એનાથી સંપૂર્ણપણે ભિન્ન છે. હવે આ ભાષ્ય આ લોકો ક્યાંથી લાવ્યા એ બાબતની ચર્ચાનો આપણી પાસે સમય નથી. તો આ ઈસવીસન 2016ની સાલની અંદર જે મુક્તાનંદ સ્વામીનું બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન એ જે છપાવીને પ્રસિદ્ધ થયું એની અંદર પણ આ બાબતનો કોઈ ઉલ્લેખ જ નથી. તો એના દ્વારા એ બાબત સ્પષ્ટ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર જે આ 12મા નંબરની વાતો છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવેલા છે ત્યાં પાછા જાય છે પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર વગેરે ઐશ્વર્યાર્થી એ સર્વ પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી પર દેહ ધારણ કરે. આ બાબત મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નની અંદર પણ જોવા મળતી નથી. તો પછી આ વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? ભક્તો, આ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર આ 12મી વાત જે છે એના પરથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ વાત કરેલી જ નથી. એના નામને ઉપર કોઈક અજ્ઞાની વ્યક્તિએ આ વાત જે છે એ નિર્માણ કરેલી છે. આપણા સંપ્રદાયના કેટલાય વિદ્વાન વ્યાસ સૂત્ર અર્થાત કે બ્રહ્મસૂત્ર પર શ્રી ભાષ્ય ભણેલા છે. તો એ લોકો નક્કી કરે કે શું વ્યાસ સૂત્રમાં કોઈ પણ સ્થાન પર આ સ્વામીની વાતની અંદર આવતા શબ્દો લખેલા જોવા મળે છે? તો એ લોકો પણ એક સુરે કહેશે કે કોઈ સ્થાન પર એવા શબ્દો જોવા નથી મળતા. અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ વાત સંપૂર્ણપણે કપોળ કલ્પિત છે. હું સંપ્રદાયના વિદ્વાનો પર આ વાત છોડું છું અને એ લોકોને કહું છું કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર 1287માં જે વાત લખાયેલી છે એ સત્ય છે કે અસત્ય એ લોકોએ નક્કી કરવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય